કરવા એકાગ્ર ધ્યાન સુરતા ગુરુ માં ધારો કરવા એકાગ્ર ધ્યાન સુરતા ગુરુ માં ધારો સર્વદેવ સ્વરૂપ સદગુરુ માં ભાળો સર્વદેવ સ્વરૂપ સદગુરુ માં ભાળો સર્વ કલ્પના કેરા ઘાટ મનથી સર્વ ટાળો કલ્પના કેરા ઘાટ મનથી સર્વ ટાળો પ્રગટ પરમાત્મ સ્વરૂપ ગુરુ મૂર્તિ ને નિહાળો પ્રગટ પરમાત્મ સ્વરૂપ ગુરુ મૂર્તિ ને નિહાળો નિરંજન નિરાકાર નિરંજન નિરાકાર નિર્ગુણ બ્રહ્મના વિચારો એની પણ પ્રગટ પિશાન સદગુરુને નિર્ધારો એની પણ પ્રગટ પિશાન સદગુરુને નિર્ધારો અવર નહીં કોઈ દેવ પૂજનના પ્રકારો છોડી ભ્રમ ભટકાર ગુરુ વચનને વિચારો છોડી ભ્રમ ભટકાર ગુરુ વચનને વિચારો દાસ લાભુ ગુરુ વચન ભવસાગરનો આરો વિશ્વાસી પ્રેમી જન પામ્યાએ કિનારો વિશ્વાસી પ્રેમી જન પામ્યાએ કિનારો વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ જી આશા પાસે બંધાઈ વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ આશા પાસે બંધાઈ સુખમાં ને વિષય સુખને નિજ સુખને કેમ જાણે મન જેનું આશા પાસે બંધાઈ આશા પાસે બંધાઈ ભૂખ્યો માણસ ભૂખ ટાળવાને
સાલોતરા પણ ખાવે, એ સાલોતરા પણ ખાવે. ભૂખ્યો માણસ ભૂખ ટાળવાને સાલોતરા પણ ખાવે, સાલોતરા પણ ખાવે. આત્મ સુખના અનુભવ વિના વિષય સુખ વખાણે મન જેનું આશા પાસે બંધાઈ, મન જેનું આશા પાસે બંધાઈ. એ આત્મ સુખના અનુભવ વિના વિષય સુખ વખાણે મન જેનું આશા પાસે બંધાઈ. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ. એ સુખમાં ને વિષય સુખને નિજ સુખને કેમ જાણે મન જેનું આશા પાસે બંધાઈ, આશા પાસે બંધાઈ. મૃગ જળ દેખી હરણા દોડે, વ્યાકુળ તૃષાથી થાય, એ વ્યાકુળ તૃષાથી થાય. મૃગ જળ દેખીને હરણા દોડે, વ્યાકુળ તૃષાથી થાય. એ તૃષ્યાન સિપતાય કળાઈ મરે, અંતે દુઃખ ઉપજાવે મન જેનું આશા પાસે બંધાઈ. એ તૃષ્યાન સિપતાય કળાઈ મરે, અંતે દુઃખ ઉપજાવે મન જેનું આશા પાસે બંધાઈ. વિષય સુખ મારે મન જેનું આશા પાસે બંધાઈ. સુખ માને વિષય સુખને નિજ સુખને કેમ જાણે મન જેનું આશા પાસે બંધાઈ. કડવી દવા લાગે દર્દીને, મહારોગ મિટાવે, એ મહારોગ મિટાવે. વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે, એ
સુખનો આભાસ કરાવે વિષય સુખ વાઈ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે સુખ નહીં પણ એ દુઃખનો પાયો સુખ નહીં પણ દુઃખનો પાયો સુખ શોક કરાવે મન જેનું આશા પાસે બંધાઈ સુખ નહીં દુઃખનો પાયો સુખ શોક કરાવે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખ મારે મન જેનું આશા પાસે બંધાઈ સુખ માને વિષય સુખને નિજ સુખને કેમ જાણે મન જેનું આશા પાસે બંધાય કડવી દવા લાગે દર્દીને મહારોગ મિટાવે એ ભાઈ મહારોગ મિટાવે કડવી દવા રે લાગે દર્દીને મહારોગ મિટાવે આત્મ સુખ પ્રાપ્તિ પેલા આત્મ સુખ એ પ્રાપ્તિ પેલા કઠિન ગણેરું લાગે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખ મારે મન જેનું આશા પાસે બંધાઈ વાસના જીતી ઇન્દ્રિયો વાળે હું પણ જે ત્યાગે એ ભાઈ હું પણ જે ત્યાગે વાસના જીતી ઇન્દ્રિયો વાળે હું પણ આને જે ત્યાગે નિર્માની થઈને રહેવું જગતમાં કઠિન ગણેરું લાગે મન જેનું આશા પાસે બંધાઈ નિર્માની થઈને રહેવું જગતમાં કઠિન ગણેરું લાગે મન જેનું આશા પાસે બંધાઈ મહારોગ મટે આ મનનો સદગુરુ વૈદ મિલાવે એ જો સદગુરુ વૈદ મિલાવે મહારોગ ગયા મટી જાય મનનો સદગુરુ વૈદ મિલાવે
દાસ લાભું ગુરુની કૃપાથી જન્મ મરણ રોગ જાવે મન જેનો આશા પાસે બંધાઈ દાસ લાભું ગુરુની કૃપાથી જન્મ મરણ રોગ જાવે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખ મારે મન જેનું આશા પાસે બંધાઈ સુખ માને વિષય સુખને નિજ સુખને કેમ જાણે મન જેનું આશા પાસે બંધાઈ ઝૂંપડામાં રહેનારો માણસ હોય એને એમ થાય કે મારો બંગલો બની જાય તો સારો, પણ બંગલામાં રહેતો હોય એને ક્યારેય એવો વિચાર આવે કે મારે ઝૂંપડું થઈ જાય તો સારું? ક્યારેય? ભગવાન પાસે બધા સુખની માગણી કરે, પણ કોઈએ ભગવાનને બે હાથ જોડીને ક્યારે એમ કીધું કે ભગવાન હવે થોડુંક દુઃખ દેજો? બધાને ઊંડે ઊંડેથી સુખની ઈચ્છા છે, અને ખરેખર આપણે મનુષ્ય અવતાર મળ્યો ને એ પરમ સુખી બનવા માટેનો એક અવસર આવ્યો છે. પરમ સુખી બનવા માટેનો અવસર આવ્યો છે, પણ આપણે વિષયોના ઇન્દ્રિયોના ભોગવટાના સુખ મળે એને સુખ માનીએ છીએ. એ આપણી આ મનની ભ્રમણા છે. સંત મતે, શાસ્ત્રોના મતે, ઋષિમુનિઓના મતે વિષય સુખને અલ્પ કહેવામાં આવ્યું છે અને પરમાત્માના ચરણના સુખને અખંડ અને અવિચળ કહેવામાં આવ્યું છે. એ અખંડ સુખની પ્રાપ્તિ માટેનો અવસર અત્યારે મનુષ્ય અવતારમાં છે, પણ કેટલાય સમયથી આપણું મન વિષયોની અંદર જન્માંતરોથી રગદોડાઈ રહ્યું છે, એટલે એને એક ભ્રાંતિ થઈ છે કે વિષય કરતા અધિક સુખ બીજું કાંઈ નહીં હોય. કારણ કે એથી અધિક સુખ છે એવી સમજણ આપનાર આ જીવને કોઈ એવા ગુરુ નથી મળ્યા. યોગ વશિષ્ઠ રામાયણ ભગવાન રામચંદ્રજી ભગવાન રામને એમ કહે છે કે રામ, મનરૂપી ઉત્તમ હીરો વાસનારૂપી કાદવથી રગદોડાઈ ગયો છે ને કેટલાય સમયથી એને કાદવમાં રગદોડવાની છૂટ આપવામાં આવી છે. આ મનરૂપી હીરાને વાસનાના કાદવથી રગદાડાઈ ગયા છે, એને વિવેકરૂપી જળથી જલ્દી ધોઈ નાખો. વાસનાયુક્ત મન ઉત્પાતોથી ભરપૂર સંસાર સંબંધી ભયંકર ભૂમિની અંદર ગોથા જ ખાધા કરે છે. મનનું એવું છે ને કે જેમ પાણી હોય અને તમે જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે, મનનું એવું જ છે. વિષય સંગી બનાવો તો વિષય રૂપ બને, અને ભગવત સંગી બનાવો તો ભગવંત રૂપ બને. દૂધમાં સાકર ઓગળી જાય તો સાકર દૂધ રૂપ બની જાય, દૂધય મીઠું થઈ જાય. એમ ભક્ત ભગવંતમાં જો ઓગળી જાય ને તો ભગવંત રૂપ બની જાય. પણ દૂધમાં સાકર ઓગળવી હેલો વિષય છે. આ મનરૂપી ગાંગડાને ઓગાળવો ને બહુ કઠણ છે.
એને માટે છતાંય ઓગળે છે, ન ઓગળે એમ નહીં. કાળબીન પાણા કરતાંય કઠણ મન જેના હતા એ મારા નાથના નામ સ્મરણથી ઓગળી ગયા છે. વાલા, કાળબીન પાણા કરતાંય કઠણ. જેસલ જેવો માણા તમને કહું પરણવા જાતી હોય જાનું તો વરરાજાને મારીને લૂંટી લે, કેટલું કઠણ મન કહેવાય. ઓગળ્યું, ઓગળી ગયું, ભગવંત રૂપ બન્યું. એક દીવાની જ્યોત બળતી હોય એને તમે લાલ રંગની હાંડી ઢાંકો તો લાલ પ્રકાશ પાડે, લીલા રંગની ઢાંકો તો લીલો પાડે, સફેદ રંગની ઢાંકો તો સફેદ પાડે, અને કુંડું ઢાંકો તો ઢબ થઈ જાય. એ મન જ્યોતિ છે, પણ આપણે કુંડું કેવું ઢાંકી નહીં વિચારવાનું છે. લગભગ તો એકેય કલર ન પકડે ને એવા કુંડા ઢાંકી દીધા. વિષયનું સુખ છે એ અલ્પ છે, ક્ષણિક છે, છતાંય સમજવા જાણવા છતાંય આપણું મન વિષયમાં વધારે લાગે છે. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ, વિષયના સુખમાં મન રહેતા આશાના પાસથી બંધાય છે. શાસ્ત્રોની ઘોષણા છે, આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે, આયુક્ષય ન જાનાતિ તસ્માત જાગરોહી. જાગરોહી જાગરોહી, આશાના પાસથી જીવ બંધાય છે. આશાઓ પૂરી કરવાને માટે કર્મ કરે છે, અને કર્મ કરીને વારે વારે બંધાય. માણસ પોતાની આશા પૂરી કરવાને માટે કર્મ કરે, કર્મમાં પાપ થાય છે, પુણ્ય થાય એ જોવા ઊભો નથી રહેતો. મનનું ધાર્યું થઈ જવું જોઈએ, પછી પાપ થાય તોય ભલે, પુણ્ય થાય તોય ભલે. આશાય આમ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે, આશા પૂરી કરવાને માટે કર્મ કરે, અને કર્મ કરીને વારે વારે બંધાય છે, અને જન્મ મરણના કૂપમાં પડે છે. એટલે જગદગુરુ શંકરાચાર્યએ ઘોષણા કરી છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, યા સંસારી ખળદોસ્તારી કૃપયા પાઈ ત્રાહી મુરારી, ભજ ગોવિંદમ હે મૂંઢ મતે. વારે ઘડે જન્મવું, વારે ઘડીએ જઠરા અગ્નિના દુઃખોને સહન કરવા માટે કોઈ જાગો ગોવિંદ નામ પરમાત્માને ભજો, અને આ કૂપમાંથી બહાર નીકળી જાઓ. એ અવસર અત્યારે એક મનુષ્ય અવતારમાં છે. એટલે મહાપુરુષો સંતો જેણે આત્માનંદના સુખને માણ્યું છે એ આપને એમ કહે છે કે અલ્પ સુખની પછવાડે તમારી અમૂલ્ય જિંદગીને વેડફી ન નાખો. જેને માટે મનુષ્ય દેહ મળ્યો છે એ શાશ્વત સુખને કોઈ સંતના ચરણે જઈને પ્રાપ્ત કરી લ્યો. શાશ્વત સુખને પ્રાપ્ત કરી લ્યો. તમે બજારમાં ખરીદીમાં નીકળો તો ઓરિજિનલ વસ્તુ લેવી એ બરાબર કે ડુપ્લિકેટ લેવી બરાબર? તમને ભલામણ શું કરે જોઈજો, છેતરાઈને આવતો નહીં. ડુપ્લિકેટ ન લે આવતો, ઓરિજિનલ લે આવજે. તો આપણે સંસારરૂપી બજારે કાંઈક સારી ખરીદી કરવા નીકળ્યા છે, વિષય સુખ છે એ ડુપ્લિકેટ છે, ને મારા નાથનું સુખ છે ને ઓરિજિનલ છે. ઓરિજિનલ પણ પારક દ્રષ્ટિ હોય તો થાય, નકર જાજા ડુપ્લિકેટ જ લઈને, અને ડુપ્લિકેટનો સળકાટ હાસા કરતા વધારે હોય. અને છેતરાઈ જવાય લગ્નમાં, આપને એમ લાગે ધડસા જેવો પહેર્યો પણ બગસરા નો હોય, છેતરાઈ જવાય. અને સળકાટો ના કરતા વધારે હાસાઈરા કરતા સીવીડી વધી ગયા બાપુ. હાસાઈરા કરતા વધી ગયા, ખબર ન પડે, કાંઈ ન મળે. વજન ભજન બધું હરખું, કલર પકડે. ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ ને ઓરિજિનલ બરાબર. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ, સુખમાં અને વિષય સુખને એ નિજ સુખ કેમ માણે. વિષયના સુખને જેણે સર્વોપરી માણ્યું એને ઓલા સુખની કલ્પના ક્યાંથી આવે? આવે એને એ સુખની કલ્પના આવે?
એક મોટા ઝવેરી શેઠ હતા. એની પરદેશોની અંદર મોટી હીરાની પેઢીઓ હાલે. બહુ મોટો માણસ અને મોટો બંગલો. શેઠાણી બહાર બંગલાની બહાર હોટલે બેઠા હોય, બાજુમાં એક બકાલાવાળો એની ઘરવાળી શેઠાણી પાસે બેહવા આવે. એક દી શેઠાણી પૂછ્યું કે બેન તમારે શેનો ધંધો? બેન અમારે બકાલાનો. એમ? બકાલામાં શું મળે? બહુ સારું બેન, કોક દી બમણા, કોક દી તમણા, કોક દી 4 ગણા. શું વાત કરીશો કા? તો સારું, અમારે શું કમાતા છે? શેઠ ઘીરે આવ્યા અને જમીને ઈંડોળા ખાટે બેઠા એટલે પાન બીડું આપીને શેઠાણી પડખે બેસી ગયા. કે શેઠ આપણે આવક શું? કે કેમ આટલા વર્ષમાં નહીં આજ ભાવ ન ઉભરો આવ્યો? ના ના, પૂછું છું. આપણે કે આપણે નફામાં એ રીતે હોય કે આપણે પૈ હે પૈ કે હા, અરે તઈ એમ કયો ને આ બાપ દાદાનું ભેળું કરેલું ખાવ પૈ. આ મારી બેનપણીનો ઘરવાળો બકાલાવાળો એ કે બમણા તમણા 4 ગણા. કે વાત બધી સાચી, જે જેની આવડક. મારે જ કાંઈ બટાટાને ગુણ વેસવા ન જવાય. અરે ભાઈ, શેઠે વિચાર કર્યો કે આ ગાંડીને હું સમજાવું? બાપ દાદાનું ખાવ છો કે તારે કાંઈ ઘટતું હોય કે ઘરમાં? કે એ ઘટતું નથી પણ ખાવ છો બાપ દાદાનું. શેઠાણીએ હઠ પકડી. શેઠે વિચાર કર્યો કે વાતથી આને નહીં સમજાય, આને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડે. આને લાફો મારે ને બળે કેવું, એ તો પ્રેક્ટિકલ વિના તો. આને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડશે. શેઠે ધ્યાનમાં વાત રાખી. એક દી પરદેશથી 20 વેપારીઓ બધા વિદેશથી આવતા હતા. શેઠને ફોન આવી ગયો એટલે ઘેરે આવીને કે શેઠાણી પરદેશથી હરખે હરખા ધર કધર મારા 20 વેપારી મહેમાનો આવે, એને આપણે એ રીતે હાંચવવા પડે. આવી રસોઈ બનાવવાની અને સોનાના થાળમાં એને જમાડવાના છે. 20 મહેમાન છે અને આપણા ઘરમાં 20 સોનાના સેટ છે. એમ તો ચાંદીના 50 છે, પણ હું એક ચાંદીનો લઈને બેહું તો વેપારીઓને ખ્યાલ આવી જાય ને કે આના ઘરમાં ખાલી 20 સોનાના સેટ છે, વધારે નથી. એટલે હજી એને આવવાની વાર છે ને, તો તારી બેનપણીનો ઘરવાળો બમણા તમણા કરે છે, ત્યાંથી ખાલી એક સોનાનો સેટ લઈ આવી જા. આ ગાંડી દોડી. હે બેન અમારા પરદેશના વેપારી આવે છે, એક સોનાનો સેટ આપો ને. કે સેટ હું? કે સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાનો ગ્લાસ અને સોનાની સમસી. આને સેટ કહેવાય. અરે બેન, અમારે ત્રાંબા પિત્તળનાય નથી, અમે હાનકડીમ ખાઈએ. હાનકડીમ શેઠાણી હલવાણી. કે હાનકડી હું કે કુંભાર ત્યાંથી કોડિયું લઈ આવીએ, એ કોડિયામાં મેં તો ખાઈ છે. અરે રે, શેઠાણી આવીને કે મને નકામી બોઠી પાડી, એને તો ત્રાંબા પિત્તળ નહીં નથી. ઈતકે અમે હાનકડીમ ખાઈ. કે તું કેતી બમણા તમણા કરે, હું ક્યાં કહું છું? ગાંડી, 200 રૂપિયાનું બકાલું લે ને બમણા થાય તો 400 થાય. 400નું બકાલું લે તો 800 થાય, ડબલ થાય તો. તમણા થાય તો 1200 થાય. 4 ગણા થાય તો 1600 થાય. લાખોની પૈ તો ગણ. એટલે આત્મસુખનો જેને અનુભવ નથી એ વિષય સુખને વખાણે, પણ વિષય સુખ તો આવા વેપારી જેવું છે. જગતની દ્રષ્ટિએ જેની પાસે ધન જાજુ છે એ મોટો છે, અને સંતની દ્રષ્ટિએ જેની પાસે આત્મધન છે ને એ મોટો છે. સંતની દ્રષ્ટિએ જેની પાસે આત્મધન છે એ સુખનું વર્ણન જ ન થાય ભાઈ. મીરાબાઈને કોઈ ટોણો માર્યો કે તું તો રાજના સુખ ભોગવીને એ તારે ખાવાના હારા હારા ને પહેરવા ઓઢવાનું હારું હારું, તારા ગુરુ રોહિદાસ ઝૂંપડીમાં રહીએ, ચામડાનું કામ કરે, ટાઢો ટુકડો ખાય
અને તું બંગલામાં જલસા કરીને તારા ગુરુની આવી સ્થિતિ. એટલે મીરાને લાગી આવ્યું. રાણા હારે જરાક વિરોધ જેવું તો થઈ ગયું, તો એમાં કાંઈ એનો હક નહોતો રહ્યો, પણ દહેજમાં એક હીરો આવ્યો હતો. એ શેડે બાંધ્યો, પાલખી તૈયાર કરાવી ને ગઈ કાશી. રોહિદાસના ઝૂંપડા નજીક જાતા અંદરથી અવાજ આવતો તો, પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાકે અંગ અંગ में बास समानी, प्रभुजी तुम चंदन हम पानी, तम दीपक हम बतिया जाकी, ज्योत बड़े दिन राती, प्रभुजी तम चंदन हम. आराधना भजननी चालती थी. मीरा પાલખીમાંથી ઉતરી રોહિદાસ બાપાના ચરણમાં લેટીને રોઈ પડી કે બાપજી મને તમારું દુઃખ સહન ન. અરે બેટા, હું ક્યાં દુઃખી છું? કે પણ લોકો મને ટોણા મારે છે કે તું રાજમહેલ મારે ભાઈત ભાઈતના ખાન, તારા ગુરુની આ દશા, તો એક હીરો લઈ આવી છું. મારા દહેજમાં આવ્યો, આની કિંમતનો અંકા એવો કિંમતી છે, આનાથી સારું મકાન બનાવો, સારા કપડાં, ક્યાંય તીર્થયાત્રા કરવી હોય, થોડું ઘણું પુણ્યદાન, જે તમારે કરવું એ કરો. આ હીરો હું તમને ભેટ આપું છું. રોહિદાસ બાપાએ કીધું કે બેટા, ગિરધર નાગરની ઉઠીને આવા હું રોદડા રોસ. મારે તો ઝૂંપડું કાશી છે અને આ કુંડ છે ને એ ગંગા છે. ઝૂંપડું કાશી છે, કુંડ મારે ગંગા છે. એમ કરીને કુંડમાંથી પાણી લઈ અને આમ આમ હાથ કર્યો. હાથમાંથી કિંમતનો અંકા એવા રત્નોને ઢગલો થઈ ગયો. રત્નોનો હવે કયું સુખ મોટું તમે કયો જી? કયું સુખ મોટું? જેના પરસથી રત્નનો ઢગલો થાય, કયું સુખ મોટું? પણ આ તો બધું દેખાય ને, આ બધું નરી આંખે દેખાય. પણ એક વાત યાદ રાખવાની કે વિષય સુખ ગમે એવડું હોય એ સાલોતરા છે, અને આત્મસુખ છે એ ગર્ભ છે. આત્મસુખ છે એ ગર્ભ છે. હવે વિચારો કે સાલોતરામાં જે ગર્ભમાં સ્વાદ હોય એ સાલોત્રમાં હોય ખરો? પણ હવે ગર્ભ ન મળે એટલે સાલોત્રીથી મન તો મનાવવું ને. ભૂખ્યો માણસ ભૂખ ટાળવા સાલોતરા પણ ખાવે, આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણે. ભૂખ લાગી હોય તો સાલોતરા પણ મીઠા લાગે, અને ભૂખ તો ટાળવી ને. એ મનુષ્ય માત્રને સુખની ભૂખ તો છે જ, પણ ઓલો ગર્ભ ન મળે પછી આ વિષયના સાલોતરાથી મન મનાવી લે. પણ સાલોતરા એ સાલોતરા ને એનો તમારે પુરાવો જોતો હોય તો કે ઘરમાં આમ દામ ઠામ બધું સારું હોય, કોઈ વસ્તુ ઘટતી ન હોય, ધન ન ઘટતું હોય, ભોગવટાના સાધન ન ઘટતા હોય, છતાંય રોદડા રોવાનું ચાલુ હોય. અરે ભગવાને બધું દીધું છે, પણ અમારા ઘરમાં શાંતિ નથી. ભગવાને બધું દીધું છે, આનો સ્વભાવ આવો, આનો આમ. બાપ દીકરો બોલી જાય, દીકરોનો વહુ બોલી જાય. કઈક તો રાંધેલા અન્ન રજળી પડે છે. આ સાલોતરા છો, આ સાલોતરા છે, આ સાલોતરા છે. પણ એ તો પ્રપંચની કે કલ્પનાની અણસાર જોવા ન મળે એ આત્મસુખ છે. પ્રપંચ કે કલ્પના એની અણસાર જોવા ન મળે એ આત્મસુખ છે. એ અખંડ છે, નિત્ય છે. એટલે ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે સુખ ભોગવતા સુખ વયું જાય છે, આ ભૂલને હૃદયમાં ધરો, ક્ષણવાર કાળ વિકરાળ થઈ અને તમારા શિર ઉપર જબૂકી રહ્યો. મિથ્યા સુખ ભોગવતા શાશ્વત સુખ જૂટવાઈ જાય છે, આ ભૂલને હૃદયમાં ધરો, ક્ષણવાર કાળ વિકરાળ થઈ
અને આપણા શિર ઉપર જબૂકી રહ્યો છે. મનુષ્ય માત્રની માથે કાળનો ઝપાટો છે. કોઈને ખબર છે કે આપણો દેહ ક્યારે પડી જાય? આપણું લાયસન્સ કેટલું છે ખબર છે? કેટલા દિવસ રહેવાના છે એ ખબર છે? કાળ માથે જજુંબી જ રહ્યો છે, કઈ થાપો મારશે એની ખબર નથી. ખબર છે? જીવની આશાઓ તો ડુંગર જેવડી, પણ મરણ પગલા હેઠ. કઈક જગતમાંથી વહી ગયા લાખો લખપતિ શેઠ, ભૂમરા ક્યાં ભૂમી આવ્યો ભમ્યો દિવસને. રાત માયામાં બંધાયેલા પ્રાણી, હજી સમજો નહીં તું શુદ્ધ વાત. સાજલ ઝૂંપડામાં રહેવા વાળા સંતોને આનંદના ઉભરા આવતા હતા, લહેરો આવતી હતી. કારણ કે બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે, કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ લીધું કોઈ સંત સુરે. બ્રહ્મના દેશમાં બીજો કોઈ ભાવ જ ઉદ્ભવતો નથી. બીજો કોઈ ભાવ જ ઉદ્ભવતો નથી. જેને જ્યાં નજર કરે ત્યાં હરિ દેખાય, આથી સુખ મોટું ક્યું હોય? ક્યું હોય? હરિનો જેને કાયમ હથવારો, એથી મોટું સુખ ક્યું હોય? એની કૃપા જેના ઉપર ઢળતી હોય, એનાથી સુખ મોટું ક્યું હોય? ત્રણ લોકનો નાથ કયાગરો થઈને રીએ, એથી મોટું સુખ ક્યું હોય? લે હવે ભક્તનું કહ્યું ભગવાને કર્યું, ભક્તનું કહ્યું ભગવાને કર્યું. આપણે દુષ્કાળ હોય ને એમ કઈ વરસાદ વરહે થારું, કીધે આપણે કીધું વરહે વરહે. વૈજ્ઞાનિક પ્રયોગો થયા, કૃત્રિમ વરસાદ, એકે ડેમ ભરાણું ભરાણું. નરસિંહ મહેતાએ આરાધ કર્યો ને ઉનાળાનું વર્યો. લે ઉનાળાનું વર્યો. પાછો ઓછો નહીં, ગામમાં પૂર આવે એટલો. વળી વેવાણે નરસિંહને ઓગોયો, નાયતમાં નાનેરા કહેવાયરા. ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેવલા વરસાય. કેવડું સુખ કહેવાય, કેવડું સુખ કહેવાય. ઈ સુખ મેળવવાનો અત્યારે અવસર છે. એટલે સંતો કહે છે કે જોજો ભાઈ, મનુષ્ય અવતાર મળ્યો છે ને સાલોતરા ખાઈને પૂરો ન કરી નાખતા, ગર્ભ ખાઈ લેજો, ગર્ભ ખાઈ લેજો. પરમાત્માના સ્વરૂપનો લાભ લઈ લેજો. ઈ ગર્ભ છે, ઈ ગર્ભ છે. આ તો સાલોતરા છે. અને આ સુખ ઘડીકના, અલ્પશ ઘડીકનું ને. ગમે એટલું મેળવું પણ આપણું આયુષ્ય અલ્પ, એનું શું કરશું? શું કરશું? લગભગ તો મેળવી રહીને ત્યાં લગભગ કાંટો ખડી જાય છે. મેળવી રહી તા તો પાછું લાયસન્સ પૂરું થઈ જાય. હાલો ભાઈ આમ કે લઈ જાઓ આમ. એવું નથી. 100 માંથી 60 ધોઈ આવ્યા. 60-65 માણસ મૃત્યુ. તો પૂરી ઉંમર. હું પૂરી ઉંમર? હરખો થઈ રહ્યો તો, હરખો થઈ રહ્યો તો માણવાનો વારો આવ્યો તો રામ બોલો ભાઈ, રામ થઈ ગયો. કેમ કરવાનું? ગર્ભ રહી ગયો, ગર્ભ રહી ગયો. એટલે ગર્ભ નથી મળતો એટલે સાલોતરા ખાઈને માણા મન મનાવે. ભૂખ્યો માણસ ભૂખ ટાળવા પછી સાલોતરા, ને ભૂખ લાગે ને એટલે સાલોતરા મીઠા લાગે. જૂનો જમાનો. 2 મિત્રો મુસાફરીમાં નીકળ્યા. તે તો હાલીને જવાનું. ભેરું ભાતું એટલે નદીનો કાંઠો ને ઝાડ હારું આવ્યું એટલે કે અહીં નદીમાં પાણી છે ને ભાતું ખાઈ લઈ. ભાતું ખાધું. ભાતામાં ડુંગળી ને મૂળા એવું હતું. ખાઈને ડુંગળી મૂળાના પાંદડા વધ્યા એટલે ભેળો મિત્રો કે જો આપણે વળતા નીકળીને કદાચ અહીં ખાવાનું થાય ને આ પાંદડા રેતીમાં દાટી દઈને એવા ને એવા એ ભીનામાં વળતા ખાવા થાય. ઓલે કે તું આવો ને આવો. તને શું ખબર પડે? પછી ભૂખ લાગે તે આય સારું લાગે કે ના. ડાયટમાં ઓલો મારે દાટવા રેતીમાં દાટી દીધા, ભીની રેતીમાં. ઓલો ખીજાણો ને ડાયટા હતા એનામાંથી પેશાબ કર્યો પાંદડામાંથી અને વૈયા ગયા.
ને 2 દી રોકાઈને પાછા નીકળ્યા ને બાતું ત્યાંથી બાંધી દીધું, પણ થોડુંક ઓછું બાંધી દીધું. ભૂખ તળેલી લાગી. ભાતું છોડ્યું. ઓલો કે મેં નહોતું કીધું ઓલા પાંદડા ખાવા થાય. ભાતું ઓછું છે ને ભૂખ જાજી છે, શું કરશું? એટલે ઓલા પાંદડા કાઢ્યા અને ધોઈ નાખ્યા. ઓલો કે ઉસમે મૂત નહીં. ઉસમે મૂત નહીં ખાઈ ગયા. ઊંઘ મેલે નહીં આથરો, ભૂખ મેલે નહીં ભાખરો. તો ભાઈ, ગર્ભ ખવડાવનાર કોઈ ગુરુ ન મળે તો આપણે વિષયના સાલોતરાથી મનને મનાવીએ છીએ. અને થોડુંક વિષય સુખ મળે તાણ તો માણા રાજી રાજી થઈએ કે ભગવાને ઘણી દયા કરી, ભગવાને ઘણી દયા કરી. ભગવાન કૃષ્ણએ સુદામાને સોખા શબ્દોમાં ભાગવતની અંદર કીધું છે કે સુદામા, સંપત્તિ મળે એ મારી દયા નથી, મારી ભક્તિ મળે ને એ મારી દયા છે. મારી ભક્તિ મળે એ મારી દયા છે. ભલે ને સુદામાને દરિદ્રતા હતી, પણ 3 લોકનો નાથ એને બથું ભરતો જ બાપુ. આપણી નજરે ન ચડે વાલા, આપણી નજરે ન ચડે. 3 લોકનો નાથ એને બથું ભરતો તો આને ગર્ભ કહેવામાં આવે છે. પણ પાઠ જ એવા ભણાઈ ગયા, ખજીને જેવું પડી ગયું કે ધન થોડુંક મળે એટલે માણાને એમ થાય કે આપણે જગતમાં ખાટી ગયા. ધન મળે ખાઈટા નથી, ધર્મ મળે ખાઈટા છો. ધન મળે ખાઈટા નથી, ધર્મ મળે તો ખાઈટા છો. ભૂખ્યો માણસ ભૂખ ટાળવા પછી સાલોતરાય ખાવે. આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણે. આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણી રહ્યો છે. વિચાર કરો કે આપણે ઈશ્વરના દર્શન માટે ઝંખીએ છીએ, જ્યારે ઈશ્વર જેને ગોતતો ગોતતો જાય એની ભજનની કમાઈ કેવડી. શબરી રામને ગોતવા નહોતી ગઈ, રામ શબરીને ગોતતા ગોતતા આવ્યા હતા. આ ગુરુ શરણની સેવાનો પ્રતાપ હતો. મનુ સમૃદ્ધિની અંદર એમ લખવામાં આવ્યું છે કે કોદાળીથી ખોદનારો માણસ જેમ પાણીને મેળવે છે, એમ ગુરુની સેવા કરનારો શિષ્ય ગુરુમાં રહેલી બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરે છે. શબરીએ માતંગ ઋષિની સેવા કરી બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી હતી. બ્રહ્મનો અભ્યાસ કર્યો તો નિર્ગુણ બ્રહ્મને હરદમ ભજતી હતી, એટલે સગુણ બ્રહ્મ એને ગોતતો ગોતતો આવ્યો. આ ગર્વ છે, આ ગર્વ છે, પ્રેમ ભાવ. પણ આ ગર્વ ખાવાને માટે ભાવ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, શ્રદ્ધા જોઈએ છે. શ્રદ્ધા વિના, ભાવ પ્રેમ વગર પરમાત્માના ચરણનું સુખ પ્રાપ્ત થતું નથી. એને માટે ભાવ પ્રેમ શ્રદ્ધા જોઈએ છે, ભરપૂર જોઈએ છે. એ વિના ન મળે, એ વિના ન મળે. કેવો પ્રેમ! ઇતિહાસ એમ કે છે કે ગોપીઓની યાદી કરતા કરતા ભગવાન કૃષ્ણ ભાવ સમાધિની અંદર ડૂબી જતા હતા. રામને જ્યારે ગાદીએ બેહારવાનું હતું, 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા, ગાદી તિલક આપવાનું હતું. વશિષ્ઠ મહારાજ વિધિ કરાવતા હતા. એને પૂછવામાં આવ્યું કે 14 વર્ષમાં તમને કોઈ જંગલની અંદર એવું કોઈ વિશેષ પ્રેમી મળેલું? એક પછી એક ઋષિ મુનિઓની યાદી કરતા 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 સબરીની યાદી થઈ. તો ભક્તમાળમાં એવું લખવામાં આવ્યું છે કે ભગવાન રામચંદ્રજી હા સબરી કહેતા પૃથ્વી ઉપર ઢળી પડ્યા. વાલો મારો પ્રેમને વસશે, રાજી શું કરે પંડિતને. કાજી વાલો મારો પ્રેમને વસશે, રાજી વાલો પ્રેમને વસશે. ને પ્રેમ જેમાંથી પ્રગટે
એ ધ્યાન એ સમજણ આપનાર ગુરુ છે, એટલે ગુરુ ચરણની સેવનાની જરૂર છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ વિનાના તારા મનના સંશય નો મટે, ભલે વાંચી લે ચાર વેદ. ભૂખ્યો માણસ ભૂખ ટાળવા સાલોતરા ખાવે, આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણે. આત્મસુખનો અનુભવ નથી એટલે વિષય સુખને વખાણ્યા કરે છે, વિષય સુખને વખાણ્યા કરે છે. પણ વિષય સુખ ક્યાં ને ઓલું સુખ ક્યાં? ઓલું સુખ ક્યાં? અને ઊંડું વિચારો, સુખનો સ્વામી તો પરમાત્મા કે બીજું કોઈ? લૌકિક કયો તોય ભલે ને અવલૌકિક કયો તોય ભલે, બે સુખનો સ્વામી કોણ? બે સુખનો દાતા કોણ? કે પરમાત્મા. તો પછી ઈ મળે ઈ સુખ કેવડું? ખાલી કલ્પના જ કરીએ આપણે, ખાલી કલ્પના જ કરીએ. પણ ભગવાન મળે ને તોય માણાને વિષય સુખ માગવું. હવે આનું કેમ કરશું? આનું કેમ કરશું? કારણ કે તૃષ્ણા એવી છે, તૃષ્ણા એવી છે. 3 મિત્રો હતા. સાંજના સમયે હનુમાનજી મહારાજના દર્શને મંદિરે ગયા. તણે વાતે વળ્યા કે હેલા હનુમાનજી આપને સાક્ષાત મળે તો હું માગી? બીજો કે વાત મેલ આપને ન મળે. આ તો કે ઇન કેસ, આ તો ઇન કેસ મળે તો તું હું માગી? બોલો કે હું એમ માગું, રાજાશાહીનો જમાનો, કે જેટલા રાજા છે ને એ બધાની સમૃદ્ધિ મને આપી દો, એમ હું હનુમાન બાપાને કહું. બોલ તું હું માગી? બીજો મિત્ર કે હું એમ હનુમાન બાપાને કહું કે આને જેટલી સંપત્તિ દીધી ને એની ડબલ કરી દો, એટલે અડધી મારી ને અડધી તારી, બે અડધો અડધો ભાગ. ત્રીજાને કે તું હું માગી? કે હું હનુમાન બાપાને એમ કહું કે આવતા જન્મે તમે બે મારા કાકા થાઓ અને નિર્વંશ મરી જાઓ એટલે મને રીએ. આ તૃષ્ણાને કઈ શેડા છે? તૃષ્ણાના શેડા છે. વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો, મોટી તૃષ્ણા એ મોટામાં મોટું દરિદ્રપણું છે. સંતોષ જેવું સુખ નહીં અને તૃષ્ણા જેવું દુઃખ નહીં, પણ સંતોષ એમનામાં આવતો નથી. જો આપણી વૃત્તિ સંતોષ વરને વરે તો આવે. સંતોષ વર સોહમ સ્વામી નાથ છે. એને જો વૃત્તિ વરી જાય, સોહમ સ્વામીનાથ એટલે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. એને જો વૃત્તિ વરી જાય તો જીવનમાં જે હોય એમાં સંતોષ થઈ જાય, જે હોય એમાં સંતોષ થઈ જાય. બાકી છેડો જ આવે એવું નથી, છેડો જ આવે એવું નથી. મૃગજળ દેખી હરણા દોડે, વ્યાકુળ તૃષાથી થાય, તૃષાન શિપતા કળાએ મરે, અંતે દુઃખ ઉપજાવે. મૃગજળ ઉનાળાનું ઝાંઝવાનું જળ જેને આપણે કહીએ, એ મોટું સરોવર ભર્યું હોય એવું લાગે, પણ એ તાપને લીધે ઝાંઝવા બળતા હોય એટલે એવો ભાંસ થાય છે, બાકી પાણી હોતું. અડધા અડધા ઝાડ પાણીમાં બુડી ગયા હોય એવું દ્રશ્ય દેખાય. એટલે હરણા બિચારા તરસ લાગે ને પીવા દોડે. ત્યાં જાય તો ત્યાંથી એક ખેતર આઘું લાગે, ત્યાંથી જાય તો ત્યાંથી એક ખેતર સરોવર આઘું લાગે. મૃગજળથી કોઈની તરસ છીપે ખરી? એમ વિષયોનું જળ છે એ મૃગજળ જેવું છે. અટાણ સુધી વિષયથી કોઈ તૃપ્ત થયો એવો દાખલો ખરો? મન એક વાતની ગાંઠ જ વાળ લેવાની છે, વિષયથી તૃપ્ત નહીં થાય, વિષય જળથી મન તૃપ્ત નહીં થાય, મન બ્રહ્મ રસાયણથી તૃપ્ત થશે. મન જો બ્રહ્મ રસાયણનું પાન કરે તો એનાથી મનને તૃપ્તિ થઈ જાય. મનની તૃપ્તિ જ સુખાચું છે. મનની તૃપ્તિ એ જ સુખાચું છે. પણ મનની તૃપ્તિ જેમ ઝાંઝવાના જળથી તરસ ન સિપાય, એમ વિષયથી મનને કોઈ દી સંતોષ નહીં થાય.
બ્રહ્મ રસાયણ પીવાનું. હવે બ્રહ્મ રસાયણ કેમ પીવું? હાલો, બ્રહ્મ રસાયણથી તૃપ્તિ થાય એ વાત તો બરાબર, પણ પીવું કેમ? ધન્યવાદ સંતોને આપો કે બ્રહ્મ રસાયણ પીવાની સમજણ આપે છે. ધન્યવાદ સંતોને આપીએ કે જે બ્રહ્મ રસાયણ પીવાની સમજણ આપે છે. કબીર સાહેબે સ્પષ્ટ ભાષામાં કીધું કે બ્રહ્મ રસાયણ પીવાની તને સમજણ આપું કે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યા જાને આ શ્વાસ કી ફિરાવન હો કે, ન હો કર શ્વાસ કી સુમિરની, જપી લે અજંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધરી લેજે સોહમ આપો. અર્ધમેદમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કર, આ બ્રહ્મ રસાયણ પીવાની સમજણ છે. રામ રસ પ્યાલા હે ભરપૂર, પીવે કોઈ ઘટક, ઘટક લાગી ગુરુ શબ્દની શોટ, કલેજાની અંદર ખટક ખટક ખટક, ઘૂંટડે ઘૂંટડે આ રામ રસ પી લે. અને તૃપ્તિ ન થાય તો કહેજે, તૃપ્તિ ન થાય તો કહેજે. બાકી આ તો જેટલા ભોગવટા એટલી પછી જવાબદારી છે. નામ બરોબર કોઈ શાંતિ નથી, નામ બરોબર કોઈ આનંદ નથી. પણ મૃગજળ દેખી હરણા દોડે, દેખાય છે ને એટલે હવ દોડે છે. માણસને બુદ્ધિ આવી ત્યાંથી દોડવાનું ચાલુ કર્યું છે કે નથી કર્યું? છે ની વાંક સુખની પછવાડે. હા સડી જાય ત્યાં સુધી અંબાતું જ નથી, ત્યાં સુધી અંબાતું નથી. તૃષ્યા ન સીપતા પછી અકળાઈ મરે, અંતે દુઃખ ઉપજાવે. તૃષ્યા સીપી નહીં, પછી અંતકાળે એનું ઘણું દુઃખ થાય છે, પણ પછી પસ્તાવો હું કામનો? પછી હું પસ્તાવો કામનો? ઘણાયને કર્મો પ્રમાણે એમ થાય છે કે એનું મેળવેલું હોય એમાં એનો હક નથી રહેતો. એનું મેળવેલો હક, આપણા બાંધેલા બંગલામાં આપણે રહેવાનો હક નહીં. વિચારો જ ખરા. લે હાલે બાબુજી, તમારે વૃદ્ધાશ્રમમાં જવું પડશે. કે કેમ? કે મારી વાઈફને અનુકૂળ. તારી વાઈફને અનુકૂળ ને એમાં અમારી લાઈફનું શું? નથી મૃગજળ, મૃગજળ નથી. આપણું મેળવેલું એમાં આપણો હક નહીં. અને ખૂબી હાળી પરસેવો પાડીને આપણે બેવડા તેવડા વળી જઈને મેળવીએ આપણે, ઘરમાં મૂકીએ એટલે તાળું ઘરવાળી લગાડે. એ દે તો જ. એ ના પાડે નહીં. માતાજી ના પાડે, વાત પૂરી થઈ ગઈ. ના અપાય, ના અપાય, ના અપાય. એવું કાંઈ પુણ્યના દીકરા નથી થવું. હા, સન્મન બેવ. આપણું મેળવેલું આપણું હક નહીં. એટલે એનું નામ ઘરવાળી પડ્યું છે. ઘરેનું, ઘરેનું. ખૂબી નથી કરી. આપણે લઈ આવ્યા હોય, આપણે તો અહીંયા જ હતા, તોય આપણું ન હાલે. કેમ? આ અનુભવને ઘણા પામીને બેઠા છે. રામ કેમ રહીએ? ગરબ ખાઈ લેવાયો, ગરબ ખાઈ લેવાય. પણ વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે. વિષય સુખ શરૂઆતની અંદર સુખનો આભાસ કરાવે છે, એનો ભ્રામિક આનંદ આવે છે. દાખલા તરીકે તમે દૂધપાક ખાધો ને આનંદ આવ્યો એટલે તમને એમ થાય ને દૂધપાક ખાધો ને આનંદ આવ્યો, પણ આનંદ દૂધપાકમાંથી ન નીકળે. ક્યાંય ફરવા ગયા આનંદ આવ્યો, કોઈ ભૂમિકામાંથી આનંદ નીકળે નહીં. આનંદ નીકળે છે તમારામાંથી, ભાસે છે તમને પદાર્થમાંથી.
સંતમત, શાસ્ત્રોમત, અનુભવીઓનો મત એમ કહે છે કે આનંદ બ્રહ્મનું રૂપ છે. આનંદ બ્રહ્મનું રૂપ છે. બ્રહ્માથી જ આનંદ મળે. આંબા સિવાય કેરી ન મળે એમ બ્રહ્મ સિવાય આનંદ ન મળે. પણ ભ્રામિક આનંદ આવે એટલે આપને એમ થાય કે આમાંથી મળ્યો. પદાર્થમાંથી આનંદ આવતો નથી. આનંદ આવે છે પોતામાંથી, એટલે આત્મામાંથી આવે છે. પાસે પદાર્થ એટલે વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે, સુખનો આભાસ કરાવે એટલે વધારે મેળવવા આપણે સ્વાભાવિક લોભાઈએ ને. વધારે મેળવવા સ્વાભાવિક આપણે લોભાઈએ. પણ સુખ નહીં, એ છે દુઃખનો પાયો. એ સુખ નથી, દુઃખનો પાયો છે. આ સુખ શોક કરાવે. આ સુખ એક દી શોક કરાવે છે. હાલો કાંઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી, ઘરમાં બધું સારું છે. પણ મૃત્યુના સમયે તો તમને શોક થાય જ કરે. મારે મેળવેલું વયું જવાનું, હવે હું થાય એ પ્રશ્ન તો ઊભો રહે કે ન રહે? હવે હું થાય એ પ્રશ્ન તો ઊભો રહે કે ન ઊભો રહે? જેણે આત્માનંદનું સુખ મેળવ્યું છે એને મૃત્યુનો ભય નથી રહેતો. હું થાહે એ વિચારનો લય એને ખબર છે કે મેં મારા નાથનું ભજન કર્યું છે એટલે હું એના ચરણમાં જ જઈશ. અને આપણા ઘરની વાત નહીં, ઉપજાવી કાઢેલી નહીં. ગીતાજી વાંચો, ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર એમ કહે છે કે મારું સ્મરણ કરતો, મારું ચિંતન કરતો દેહ છોડે એ અર્જુન મારા જ રૂપમાં આવીને મળે છે. મારા જ રૂપમાં આવીને મળે છે. એટલે આપણે એમ થાય સહેલી ઘડી સંભાળી લેવું, હાલો ને. નહીં, અભ્યાસ કરવો પડે. અભ્યાસ કર્યા વગર છેલ્લી ઘડીએ યાદ ન આવે ભાઈ. એને માટે અભ્યાસ છે. અને અભ્યાસને પ્રબળ બનાવવા માટે સત્સંગમાં જાય છે. આ કોઈ મનોરંજન કાર્ય નથી. આપણા અભ્યાસને પરિબળ મળે, અભ્યાસ પ્રબળ બને, અભ્યાસમાં આગળ વધીએ એના માટે સત્સંગ છે. કારણ કે આવો મહિમા સમજાય એટલે સ્વાભાવિક એમ થાય કે થાય એટલું તો ભજન કરીએ. થાય એટલું તો કરી, જાજુ ન થાય તો કાંઈ નહીં, પણ થાય એટલું જ કરીએ. સંતોના શબ્દો છે ને, ભજન બળને વધારે છે. એટલે સત્સંગમાં જવાનું આ કાંઈ મનોરંજન કાર્ય નથી. 2 કલાક જઈ આવીને આનંદ કરી આવીને લાડવા ખાઈ આવીને એ નથી. અને એમ જાતા હોય તો આપણા ધકાય છે. ઓ ભાઈ, તો આપણા ધકાય છે. એમ નથી. અભ્યાસને વધારવાને માટે, ભક્તિભાવને વધારવાને માટે, આધ્યાત્મિક માર્ગે ગતિ કરવાને માટે સત્સંગમાં આપણે જઈએ છીએ. પણ કડવી દવા લાગે દર્દીને. મહારોગ મિટાવે, આત્મસુખ પ્રાપ્તિ પેલા કઠિન ઘણેરું લાગે. દર્દીને દવા પીવી ન ગમે, પણ કડવી હોય. પણ દવા પીએ તો રોગ મટે ને ભાઈ. ભલે દવા મોઢું બગડી જાય એવી હોય, પણ રોગ તો મટે. પણ દર્દીને કડવું પીવું ગમતું નથી. આપણે મીઠું પીને રોગ મટાડવો એ તો કેમ થાય? એ તો કેમ થાય? આઈસ્ક્રીમ ખાઈને શરદી મટાડવી બટે? ખોટો જ હિસાબ છે. ખોટો છે. તો દર્દીને જેમ દવા કડવી પીવી નથી ગમતી, પણ પીએ તો મહારોગ મટે, એમ ભવરોગ મટાડવાને માટે કડવી દવા પીવી પડે છે. કડવી દવા હું કે મનને તમે જોઈજો, વિષયની વાતો વાલી લાગે એટલી ભગવાનના ઘરની વાતો વાલી લાગતી નથી. બીજું આણવું માણવું ગમે એટલું મનને ભજન કરવું ગમતું નથી. પણ ભલે ન ગમે, એને કડવું લાગે તો એને દવા પાવ, તો જ આ રોગ મટશે. મનને ગમે તો ભજન કરીએ એમ નહીં, ન ગમે તોય કરો અને એનો આનંદ આવશે એટલે એની મેળા એ કરશે. પણ એકવાર કડવો પ્યાલો એને ભાવવો પડે.
કડવું પીવું પડે, કડવું પીવું પડે. અમૃતનું પાન કરવું હોય તો પેલા કડવું પીવાની તૈયારી રાખવાની છે, રાખવાની છે. શિવાજીના ગુરુ રામદાસ સ્વામી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. એક દી વિદ્યાર્થીઓની પરીક્ષા કરી. પોતાના પેનીએ ઓલા પીંડીએ પાકી કેરી બાંધીને માથે પાટો બાંધી દીધો કે ભાઈ આ ગુમડું એવું નીકળ્યું, રસી ભરાઈ ગયું છે, મારાથી સહન ન થતું, કોક જરાક સુહીને રસી કાઢી દો નહીં. બધા વિદ્યાર્થી વિચારવા માંડ્યા કે રસી સુહીને થોડુંક પેટમાં જઈને આપણે ગુમડા નીકળે તો. કોઈ ઊભું થવા તૈયાર નહીં. એક વિદ્યાર્થી ઊભો થયો, સીધું મોઢું મારી દીધું, કેરીને રહાયો. આ વિદ્યાર્થી હતો છત્રપતિ શિવાજી. શિવાજીના ઝંડા ફરકે પણ કૃપા ગુરુ રામદાસની છે, ગુરુ રામદાસની. અમૃત પીવું હોય તો કડવું પીવાની તૈયારી રાખવી પડે. ભક્તિ કરો એટલે લોકો તમારી નિંદા ટીકા કરે, ઠીક પડે એમ બોલે, કસોટીના સાંકળે તમને ચડાવે. પણ સંતો એ બધું સહન કરીને ઈશ્વર ભજન ભૂલ્યા નથી, ભૂલ્યા નથી. ઈશ્વરથી વિમુખ થયા નથી. માટે મનને ન ગમે, મનને અરુષિ થાય તો બી મનને સમરણ કરાવવું. કડવી દવા ભલે લાગે પણ એનાથી જ રોગ મટશે, એનાથી જ રોગ મટશે. કેવા સારા સારા ગ્રંથો ઋષિ મુનિઓએ લખ્યા, એ આપણે એને લખવામાં આળસ ન થઈ, આપણે વાંચવામાં આળસ. 60 હવારના ડોહા ડોહિયું સિરિયલ જોવે એ કરતા ગ્રંથ વાંચતા હોય તેને હું તકલીફ પડે એમ કહું છું, હું તકલીફ પડે છે. સાપુ નો આવે તકલાઈ જાય, હજી નો આવે, ભાઈ એ સમાચાર શું કરવા છે? આ સમાચાર લે તારા જીવનના. ઋષિ મુનિઓએ લખ્યું એ વાંચ. તમારી ઉંમર થઈ, હવે તમારે આ કરવાનું હોય, હવે તમારે આ કરવાનું હોય. ઓલા ઋષિ મુનિઓને લખવામાં આળા નહીં, આપને વાંચવામાં આળા. લેવા આનું કેમ કરશું? નથી મીઠું પીવાની ઈચ્છા થતી હોય, કડવું પીવું નથી ગમતું, એવું નથી લાગતું. નકર અમૃત એવડું જ છે, ખરેખર અમૃત. આ મીઠું પણ પોઈઝન છે, મીઠું પણ પોઈઝન છે. ચાઇનીઝ ભલે મીઠું લાગે પણ પોઈઝન છે. બાજરાના રોટલા ન જ આવે, સવાલ નથી, સવાલ નથી. ઓલ તો પોઈઝન છે. ચટપટું ખાવા ટાણે લાગે પણ પછી સારી કોઈ રોગ નીકળે અટાણ બધાને, સારી કોઈ હબ્બા કાજા કરે. આ ચાઇનીઝ, હા ચાઇનીઝ. આઈનીઝ હતું ત્યાં સુધી ક્યાં કાંઈ વાંધો હતો. ચાઇનીઝ સારી કોઈ હબાક આવે, નાનાને આવે, મોટાને આવે, ઉગતા છોડવાઓને આવે. પેલા 50, 52, 60 જતા તો એ ધોળા થતા, નાના છોકરાને ધોળા થવા માંડ્યા. ચાઇનીઝ પહેલેથી કલર માળવાનું ચાલુ કરવામાં ક્યાં પુગાય, પુગાય તો એ પછી કોઈ વાતે સમજે નહીં. કડવી દવા લાગે દર્દીને, મહારોગ મિટાવે. આત્મસુખ પ્રાપ્તિ પેલા કઠિન ઘણેરું લાગે. આત્મસુખ પ્રાપ્ત કરતા પેલા કઠિન લાગે. જગતના રાહેથી તમારે બીજા રસ્તે હાલવું પડે. જગત કરે એમ તમારે કરાય નહીં, જગત બોલે એમ તમારે બોલાય નહીં, જગત વર્તે એમ તમારે વર્તાય નહીં. ગુરુના બાળકે ક્યાંય રેકડીએ ઊભું રહેવાય નહીં, ઓટલે ક્યાંય બેહાય નહીં, મેરી તેરી કરાય નહીં, પ્રપંચ કરાય નહીં, એન ફેન ચિત્રો જોવાય નહીં. કડવી દવા પીવી પડે બાપુ, હા પીવી પડે. બે વાત નો હાલે, બે વાત નો હાલે, બે વાત નો હાલે. કોઈ વ્યસન પણ રખાય નહીં, કડવી દવા પીવી પડે.
આત્મસુખ પ્રાપ્તિ પહેલા કઠિન ઘણીનું લાગે. આત્મસુખની પ્રાપ્તિ પહેલા જે આ વર્તમાન પાળવું એ કઠણ લાગે છે. વર્તમાન નથી પાળી શકતો એટલે વૃત્તિ શુદ્ધ નથી થતી, અને વૃત્તિ શુદ્ધ નથી થતી એટલે ઈશ્વર ભજનમાં લાગતી નથી. આ હિસાબ છે. વૃત્તિને શુદ્ધ કરવી હોય તો પહેલા તમારે વર્તમાન પાળવું પડે, તો જ તમારી વૃત્તિ શુદ્ધ થાય. વર્તમાન પાળ્યા વગર તમારી વૃત્તિ શુદ્ધ ન થાય, અને અશુદ્ધ વૃત્તિ કોઈ દી એના નામમાં નહીં લાગે. શુદ્ધ વૃત્તિ જ લાગે, અશુદ્ધ ન લાગે. વાસના જીતી ઇન્દ્રિયો વાળે હું પણ જે ત્યાગે, નિર્માની થઈને રહેવું જગતમાં કઠિન બહુ લાગે. વાસના જીતવી, ઇન્દ્રિયોને વાળવી, હું પણાનો ત્યાગ કરવો, મારાપણાનો દાવો છોડી દીધો. હું કાંઈ જાણતો નથી એમ થઈ જવું, જાણપણાના જોરને એક બાજુ જ મૂકી દેવો. દુનિયા તમને ભલે ભાન વગર નાખીએ. ઓલા ગોવિંદ સંતે ગાય છે ને ગાંડાની વણજાર, કે દુનિયા જેને ગાંડા ગણે પણ હરીને મન હોશિયાર. ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું, ગાંડા સાંભળનાર. દુનિયા જેને ગાંડા ગણે પણ હરીન મન હોશિયાર છે. દુનિયા ભલે ને ગાંડા કહે પણ મારો નાથ નો કહે એટલે મજો થઈ ગયો. અને આખી દુનિયા ડાયા કે ઓલો નો કહે તમારો શું ફાયદો? શું ફાયદો? અને ડાયા કહેવા વાળા આપને શું હેલે મારી દે? ફુગાને હવા ભરે, ફાટી જાય હોતે, ફાટી જાય. હું એમાં ફાયદો? વાસના જીતી ઇન્દ્રિયો વાળે હું પણ જે ત્યાગે, નિર્માની થઈને જગતમાં રહેવું એ કઠિન ઘણેરું લાગે. નિર્માની થઈને રહેવું એ કઠણ લાગે છે. ભક્તિ કરવી હોય તો નિર્માની બની જવું, નિર્માની બની જવું. આપણે મોટા માણસ પછી સત્સંગમાં જાય તો આપણી કેટેગરી પાસે ક્યાં બેહવું, કેમ બેહવું, પણોઠી વાળીને આમાં માન મેલી દેવું પડે. ગમે એવો ધનવાન હોય, ગમે એવી પોસ્ટ હોય, એને સંત ચરણમાં દાસ થઈને રહેવું પડે. બાપુ એને દાસ થઈને રહેવું. આ લાભ લેવો હોય તો બાળક બન્યા વગર માને નો ધવાય. બાપુ માનું સ્તનપાન કરવું હોય તો બાળક હોય એ માનું સ્તનપાન કરી શકે. એમ બાળક બને ને એ ગુરુનું અમૃત પી શકે. બાળક બનવું પડે. રામદેવજી મહારાજ જેવા, કબીર સાહેબ જેવા બાળક બન્યા ગુરુનું ચરણ લેવાને માટે. ઝીણા થઈ જાય. દેહ કોઈનો વધઘટ નથી થતો. દેહ ભરે આપણે 80 વર્ષનો હોય, પણ ગુરુ ચરણમાં હું ગભરું બાળક છું, નાનો છું, ઝીણો છું. નિર્માની થઈ જગતમાં રહેવું કઠિન ઘણેરું એ બહુ કઠણ લાગે છે, બહુ કઠિન લાગે છે. આશા પાસે બંધાઈ મન જેનું, આશા પાસે બંધાઈ. મહારોગ મટી જાય મનનો જો કોઈ સદગુરુ વૈદ મિલાવે. કોઈ સદગુરુ વૈદ મળી જાય ને સમજણની ફાંકી આપે તો જે મનને મહારોગ, વિષયની આસક્તિ, એને જ મહારોગ કહેવામાં આવે છે. મહારોગ મટી જાય મનનો જો કોઈ સદગુરુ વૈદ મિલાવે. દાસ લાભો ગુરુ ચરણમાં, જન્મ મરણના રોગ જાવે. ગુરુ ચરણને સેવે તો એવું એક ઔષધ આપે કે જેમ જડીબુટ્ટી છે એ બધા રોગનો નાશ કરનાર છે, એમ સત્ય નામ છે, નામનું ચિંતન છે, એ બધા રોગને મટાડનારી જડીબુટ્ટી છે. પણ એક નિમિષ માત્ર એનું ચિંતન થવું જોઈએ, એમાં મન વિરામવું જોઈએ. એક ક્ષણવાર જો સિત વિરામે, બ્રહ્મ સ્વરૂપની માહે, બ્રહ્મ સ્વરૂપની માહે. એક ક્ષણવાર જો સિત વિરામે, બ્રહ્મ સ્વરૂપની માહે. ભાઈ
બ્રહ્મ સ્વરૂપની માહે. કોટી જન્મના કરેલા કર્મો એ જ સમય બળી જાય ભાઈ, એ જ સમય બળી જાય. કોટી જન્મના કરેલા કર્મો એ જ સમય બળી જાય ભાઈ, એ જ સમય બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે એ નક્કી કર્યું, એક પલ મન માહી, એક પલ મન માહી. બ્રહ્મ સ્વરૂપ જેણે એ નક્કી કર્યું, એક પલ મન માહી, એક પલ મન માહી. એક ક્ષણવાર જો સિત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહે, બ્રહ્મ સ્વરૂપની માહે. જપ તપ જોગ કર્યાથી અધિક પરમ પદ પાઈ ભાઈ, અધિક પરમ પદ પાઈ. જપ તપને જોગ કર્યાથી અધિક પરમ પદ પાઈ. કાળ જપાટો નો આવે ના પર, અમર પદ એક હાઈ, અમર પદ એક હાઈ. કાળ જપાટો નાવે પર, અમર પદ એક હાઈ, અમર પદ એક હાઈ. એક ક્ષણવાર જો સિત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહે ભાઈ, બ્રહ્મ સ્વરૂપની માહે. કોટી જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મ પદ ઉર્ભાવે ભાઈ, બ્રહ્મ પદ ઉર્ભાવે. કોટી જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મ પદ ઉર્ભાવે. વગડ વંશીને વાત કરે, ઉલટું મન ગભરાવે ભાઈ, ઉલટું મન ગભરાવે. વગડ વંશીને વાત કરે, એનું ઉલટું મન ગભરાવે, ઉલટું મન ગભરાવે.
એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહે. સર્વ જગતનું દાન કર્યું કોટી યજ્ઞ ફળ આવે, હે કોટી યજ્ઞ ફળ આવે. સર્વ જગતનું દાન કર્યું જેણે કોટી યજ્ઞ ફળ આવે. બ્રહ્મરૂપ એ ગુરુપદ અધિક, બ્રહ્મરૂપ ગુરુપદ અધિક છે. લાભો નિત નિત ગાવે, લાભો નિત નિત ગાવે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહે, ભાઈ બ્રહ્મ સ્વરૂપની માહે. મનુષ્ય જન્મમાં સંતોનો સમાગમ કરી અભ્યાસ કરી ને જિંદગીમાં એક ક્ષણવાર જો નામમાં મન વિરામી જાય તો કરેલા કર્મ બળીને ભસ્મ થાય ને પુણ્યના ઢગલા થઈ જાય. કર્મ બળીને ભસ્મ થાય અને પુણ્યના ઢગલા થઈ જાય. આ શાસ્ત્ર મતે વાત છે. ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર બ્રહ્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ, જેને આપણે ગુરુ સ્વરૂપ કહીએ છીએ. એક વાર એમાં મન વિરામી ગયું તો કોટિક જન્મના કરેલા કર્મો, કર્મ બળે છે નામના પ્રતાપે એના ઇતિહાસના પાના ઉપર મુદ્રા લેખ પડ્યા છે. બાકી બીજો કોઈ ઉપાય નથી. જેસલ પીર થયો હોય તો આના પ્રતાપે, વાળીઓ ભીલ વાલ્મીક ઋષિ થયા હોય તો આના પ્રતાપે, વરાહી નામની વેશ્યા મહાન સતી થઈ હોય તો આના પ્રતાપે, લાખો સંત થયો હોય તો આના પ્રતાપે, 1500 રાણીઓમાં રમણ કરનારો કુંભોરાણો મહાન સંત થયો હોય તો આને પ્રતાપે. આ નામના ચિંતવનનો આવો પ્રતાપ છે ને બધા પુરાવા પડ્યા છે. બધાય પુરાવા પડ્યા છે. કોઈ નાનો માણસ હોય, પોતાનું માન ચલાવતો હોય, પુણ્યદાન કેમ કરી શકે? હાલો ઈ કયો. પોતાનું જ માન રડોતો હોય, એ પુણ્યદાન કેમ કરી શકે? તો હવે એનો વારો ગયો. પણ નામના ફળ બરોબર કોઈ ફળ નથી, એવો શાસ્ત્રોનો મત છે. નામ એટલે શું માનીએ? નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ ને. નામ સમોવડ કોઈ સાધના નથી. રૂખડિયા સંતો આવડો આ કરી ગયા છે. સબરીએ ક્યાં પુણ્યદાન કર્યા હોય એમ વિચારો ને. એન પાસે શું હતું? સુદામાએ શું પુણ્યદાન કર્યા? એન પાસે શું હતું? બ્રહ્મનું ચિંતવન. બ્રહ્મનું ચિંતવન. એક ક્ષણવાર ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. કોટી જન્મના કરેલા કર્મ ઈ જ સમય બળી જાય. કોટી જન્મના કરેલા કર્મ ઈ જ સમય બળીને ભસ્મ થઈ જાય છે. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું, એક પલ મનમાં, એક જ પલવાર બ્રહ્મ સ્વરૂપનું જો ચિંતવન થઈ જાય તો કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. પુણ્યનો ખડકલો થઈ જાય છે. આ સિદ્ધાંત ઉપર સાખીની અંદર સંતોએ ગાયું છે કે પળ ભક્તિ પ્રેમની
એને માટે આપ્યો કુદરતે તને 100 વર્ષનો જોગ. પળ ચૂકી ગયો પ્રેમની જોગ થાહે તારો બધોય. એક પળ અભ્યાસ કરતા કરતા એક પળ આવી જાય, બસ વાત પૂરી થઈ ગઈ. આ પળ એટલે ઈશ્વર મિલનની પળ છે બાપુ, જેવી તેવી નથી. તમને કોક મોટા માણસને મળવાનું થાય તો હરખનો પાર નથી. દુનિયાનો બાપ મળે તો શું આનંદ ન હોય ભલા માણા. હે, એક મોટા માણસને થોડીક વાર બેહવાનું થાય ને ઉઠવાનું થાય તો આપને હરખ થાય કે એનો આનંદ આવે. આ તો અખિલ વિશ્વનો દાતા, એની હારે થોડીક મુલાકાત હોય તો વાત પૂરી નહીં, પૂરી નહીં, પૂરી નહીં. એની નજર પડે તો આ વાત પૂરી થઈ જાય ભલામણા. આ એ વાત છે, હે, આ એ વાત છે. સે અમીમય આખડી સતાર સદગુરુ સરકારની, હવે એની નજરોમાં હું મંજૂર થાતો જાઉં છું. એની નજરમાં જે મંજૂર થઈ ગયો અને એની નજરમાં આવે એની છોડે નહીં, એવો એનો સિદ્ધાંત. એની નજરમાં આવી ગયો વાત પૂરી થઈ ગઈ, એ નહીં છોડે નહીં. પણ એકવાર એની નજરમાં આપણે આવવું, પણ આપણી નજરમાં એને રાખી તો આવી. આ એમ છે, હા એમ છે. પણ આપણી નજર જ બીજે ફરે, એનું શું કરવું, એનું શું કરવું. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું, એક પલ મનમાં એક પળવાર બ્રહ્મ સ્વરૂપ નક્કી થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. જપ તપ જોગ કર્યાથી અધિક પરમ પદ પાય. જપ કરો, જોગ કરો, પુણ્યદાન કરો, એના કરતાંય નામ સ્મરણનું ફળ મોટું છે. અને સંતોએ દેશી ભાષામાં ગાયું કે ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દે તો આ નામની તોલે ન આવે. ગાયું છે. પછી અવતાર માયલા અવતાર દાદા રામદેવજીએ ગાયું. અરભુજીભાઈને કહેતા સમજાયું કે ભાઈ 1,52 બાષ્ટી અન કરોડ 50 અને ગંગાજીએ જઈને મોટો યજ્ઞ કરીને તોય ન આવે આ ધર્મની જાર. એટલે શ્રીમુખના શબ્દો જો, શ્રીમુખના શબ્દો. ને તુલસીદાસે રામાયણમાં મુદ્રા લેખ લખ્યો કે કળિયુગ મેં એક નામ આધારા, સુમર સુમર નર ઉતરે ભવપારા. કળિયુગની અંદર એક નામનો આધાર પકડી લ્યો, ભવપાર ઉતરી જવાય. તરણ તારણ આદિ અનાદિથી નામ છે. હમણાં જો દંબાઈ વાણી ગાય ત્રમક બાપાની, નામ છે નૈયા નામ ખેવૈયા. નામ છે તારણહાર જુગો જુગથી, નામ જ તારણહાર છે. યુગાંતરોથી નામ જ તારી રહ્યું છે. હે ભાઈ, નામ તારી રહ્યું છે. પણ એ નામ કોઈ ઘાટ રંગરૂપ આકાર કોઈ પદાર્થનું નથી. નામ એટલે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, જે તમારા પ્રાણની અંદર એની મેળાએ ઉઠી રહ્યો છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જુગો જુગથી આ નામ તરણ તારણ છે, જે નામનો ધ્વનિ આપણા પ્રાણમાં ઉઠી રહ્યો છે. જપ તપ જોગ જગન કર્યાથી અધિક પરમ પદ પાય. કાળ જપાટો નો આવે એના પર અમર પદ કહાય. કાળ દેહને લાગુ પડે, આત્માને નો લાગુ પડે. કાળ કોઈ બાઘડો નથી હો. સમયકાળ, સમયકાળ દેહને લાગુ પડે, આત્માને નો લાગુ. આત્મા ઈશ્વરને સમયકાળ નો લાગુ પડે. અહીંથી ઈશ્વરનું આદિ ના મધ્ય ને અંત ઈશ્વર તત્વમાં નથી. જેને આદિ મધ્ય ને અંત ને ઈ તત્વ ઈશ્વર છે, એ આત્મા છે. દેહને સમયકાળ લાગુ પડે. દેહ જન્મો, દીકરો 6 વાહનો થયો, આજ 6ઠી છે, હવા મહિને ચોટલી કાપો, બરાબર છે ને. બધું સમયકાળ લાગુ પડ્યો. હવે 5 વર્ષનું થયું, બાલ મંદિરે બેહારો, હવે
વિદ્યા અભ્યાસ કરાવો. લાગુ પડ્યો સમયકાળ? આત્માને કેટલા વર્ષ થયા કોઈ પૂછ્યું? તારા કેટલા વર્ષ થયા ઈ બરાબર, તારા આત્માને કેટલા વર્ષ થયા કોઈ 98 દી પૂછ્યું? એને કોઈ સમયકાળ ન લાગુ પડે. એને જન્મ નથી, એનો મરણ ક્યાંથી હોય? દેહ જન્મે છે, દેહમાં બોલવા વાળો જન્મતો નથી. એને આવન નથી, જાવન નથી. એ સ્વરૂપે જે બની ગયા એણે એમ કીધું કે આવન જાવન કા મિટા અંતરા ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં હું થોડોક આવું. આવું ન જાવું ન કરું વ્યવહારા નહીં રાજા નહીં. પરજા રવિરામ રમતા રામ કબીરા નહીં મુવા કે નહીં સરજા. આ કોણ કહી શકે કે નામને ભજીને નામ રૂપે બની ગયા? એ કહી શકે. પણ આગળ આપણે કહી ગયા એમ દૂધમાં હાકર ઓગળી જવી જોઈએ. દૂધમાં હાકર ઓગળી જવી જોઈએ. હાકર ન હોય તો કાંઈ નહીં, દૂધમાં પાણી ભળે ને એ દૂધના ભાવે વેસે કે નહીં? એ તો લગભગ અનુભવને પામેલા જ પુરુષો છે. દૂધમાં પાણી ભળે, દૂધને ભાવે વેચે. દૂધ કહેવાય, એ દૂધ કહેવાય, દૂધ કહેવાય. તો ભક્ત ભગવાનમાં ભળે તો ભગવંત રૂપ નો થાય? નો થાય. થઈ જાય. માટે જપ તપ જોગ જગન કર્યાથી અધિક પરમપદ પાઈ. કાળ જપાટો નો આવે એના ઉપર અજર અમર પદ કાય. એના ઉપર કાળનો જપાટો નહીં, કાળનો એને ભય નહીં, એને કાળનો ભય નહીં. હિરણ્યકશિપુએ તો અમર વરદાન મેળવ્યું તો બીક લાગતી હતી, પ્રહલાદને નહોત લાગતી, કારણ કે અમર બની ગયો તો આવડો આ. એને તપ કર્યું તો હરખો અમર નો થયો, આવડો આ ભજન કરીને થઈ ગયો બાપુ. થઈ ગયો, થઈ ગયો. અને એના હારોથી કોઈની કલ્પના ન આવે એવું રૂપ લીધું. લે ભગવાન ભગત હારોથી ભગવાન કેટલું કરે ઈ તમ જુઓ. અડધો નર થયો ને અડધો સિંહ થયો. ખૂબી નો કરી નાખી. ભગત હારું તો વામન થયો. તમને ડેબલું થવું ગમે? તો એ પછી સમજે નહીં કોઈ વાત. ભગત હારોથી, ભગત હારોથી, ભગત હારોથી કાસવ, ભગત હારોથી મસ વરા, ભક્ત હારોથી. ગાંગરોળગઢના રાજાની નોકરી કરતા સેન ભગત વાણંદ, એના હારુથી વાણંદ થયો ને ઠેલી લઈને રાજાને દાઢી કરવાઈ ગયું. ખૂબી કરી નાખી, ખૂબી કરી નાખી. ભગત હારુથી. તમારે કોઈ વાણંદ મિત્ર હોય, તમે એને વાણંદને ગામ જાવ, તેના હારું તમે કોઈને દાઢી કરવા જાઓ? જાઓ તું તાર બેદી ગામ જઈએ, હું કામ કરે કરશો. અને આ ગયો કેટલો દયાળુ, એમ કહું છું, કેટલો દયાળુ એમ તો જુઓ. કેટલો દયાળુ. રાજાને માલિશ કર્યું, રાજાને દાઢી કરી. આને સાધુ સંતો મહેમાન હતા, આજ મોડો ગયો, મહારાજા માફ કરજો, આજ મોડું થઈ ગયું, તમારો સાકર સૌ. કે શેના તારું માથું ફરી ગયું? હજી મને માલિશ કરીને જાશો, દાઢી કરીને જાશો ને પાછો આવીને આવું બોલશો કે બાપુ હું તો આવું જ છું. કે પણ તું જ હતો, આવીને આવી ઠેલી. કે વાત હાસી બાપુ, પણ હું આવું છું. કે તો કોણ? કે બાપુ જેનું હું ભજન કરું ને ઈડો. એમ કે તારી વાત હાસી. આ દાઢી મજો બહુ આવતો હતો, હાથ હટતો હતો ને, લેરો આવતી હતી. અને તેલની વાટકી ભરી હતી, માહેથી આમ માલિશ કરતો હતા. તેલની વાટકીમાં મને ઘડીક વિષ્ણુનું રૂપ દેખાતું હતું ને ઘડીક તારું દેખાતું હતું. એટલે મને ભ્રમ થયો કે આ હું. પણ હવે ખબર પડી કે ઠીક તારો ઠાકર. લે હવે આ કાંઈ ઓછી વાત કહેવાય. એની દયા તમે જોવો, એની કરુણા જોવો.
કોઈ પાર નહીં, કરુણાનો કોઈ પાર નહીં. પણ કોટી જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મપદ ઉર ભાવે, પણ વગડવંશીને વાત કરો તો એના ઉલટાના મન ગભરાવે. કોટીક જન્મનો મહાપુરુષાર્થ હોય તો એ આ બ્રહ્મપદ હૃદયમાં ભાવે છે. નકર હાવ મોફતનું સદાય નામ લેવાતું નથી. લ્યો હું કરું, હું કરું? વાલું ન લાગે, હે? વાલું ન લાગે. 135 માવો વાલો લાગે એટલું નામ ન લાગે. કેમ કરો તમે? કેમ કરો? એટલો માવો વાલો. સાફ થઈ જાય, સાફ થઈ જાય, બધું સાફ થઈ જાય. કેમ કરું, કેમ કરું? તો ધન્યવાદ સંતોને આપીએ કે વિષયોને તણખલા જેવા માયના મારા નાથના નામને મહાન માન્યું. ઓહો, એની સમજણ, એની ધીરતા કમાલ કરી નાખ્યો. કમાલ છે સંતોની. એમને પગ ન પૂજાતા હોય બાબુ, એમને પગ ન પૂજાય. કંઈક કર્યું છે, કંઈક કરી છૂટ્યા છે, કરી છૂટ્યા છે. કોટી જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મપદ ઉર ભાવે, વગડવંશીને વાત કરો તો ઉલટું મન ગભરાવે. જેને ખબર નથી એને એમ કયો કે તારે કાંઈ નથી કરવું, તો એમ કે કર્યા વગરનું દુનિયામાં થતું છે કે દુનિયાના કોઈ કાર્ય કર્યા વગર ન થાય. આ એવું છે, કરવાની પંચાયત મેલ તઈ થાય એવું છે. ઉલટું છે. બધી પંચાયત મેલી નામમાં લાગી જા, નામમાં લાગી જા, બસ. વગડવંશીને વાત કરો તો ઉલટાના મન ગભરાવે. નામનો પ્રતાપ કે સર્વ જગતનું દાન કર્યું, કોટી યજ્ઞ ફળ આવે. બ્રહ્મરૂપ ગુરુપદ અધિક સે લાભો નિત નિત ગાવે. સર્વ રીતે જે પરમાત્માને સમર્પણ થઈ ગયું એને કોટી યજ્ઞ જેવડું ફળ એના નામ સ્મરણથી મળે. પણ સમર્પણ થઈ જવો જોઈએ સર્વ રીતે. એક સોરી કરવા નીકળ્યો, આખી રાત ફેરો કાંઈ ન જડ્યું ને છેલ્લે ગામના પાદરમાં ભગવાન શિવનું મંદિર. એમ થયું ધક્કો ખાલી ન જાય, આ શિવના મંદિરે જાઓ કાંઈક મળે તો. શિવ મંદિરે ગયો, પણ શિવ ને હનુમાનજીના બે મંદિરના તાળા ન હોય, કોરા કડાક દેવ. નજર કરી કાંઈ ન મળે, પણ એક ઓલી ત્રાંબાની જલધારી ગળતી કે ને એ ટીંગાઈને એમાંથી પાણીના ટીપા પડાને એમ થયું કે એ લઈ લો, કાંઈક તો આવશે, હાવ ધક્કો જ ખાલી ન જાય. પણ ઊંચી અંબાઈને હવે ત્યાં ક્યાં ટેબલ હોય, પણ ભગવાન શિવની લિંગ ઘણી મોટી એટલે લિંગ ઉપર ચડ્યો. લિંગ ઉપર ચડીને આંબવા જાય છે ને ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા કે માઈક માઈક આવડો વિચારવા માંડ્યો હું અહીં ક્યાં દર્શન કરવા આવ્યો. તો માઈક માઈક કે પ્રભુ મારે પેલો પ્રશ્ન માગવાનો પછી, પણ હું ત્યાં ચોરી કરવા આવ્યો ને તમે મને કહો માઈક માઈક. મારી એવી શું કમાઈ કે ગાંડા મને કોઈક બીલીપત્ર ચડાવે, કોઈ પુષ્પ ચડાવે તો એનું ફળ આપું, તું આખો ચડી ગયો. પછી મારે પ્રસન્ન થાય. આખા સડે ને એને પ્રસન્ન થાય બાપુ, આખા સડી જાય. સર્વ રીતે સમર્પણ થાય. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મનના અહંકાર. લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકા. કાર એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. આવી ગુરુ કૃપા છે. આવું બ્રહ્મપદ ગુરુનું પદ એટલે અધિક છે કે આ સમજણ સદગુરુ આપે છે. દાસ લાવો કે એને હું નિત નિત ગાવું. આ પદને આ નામને હરદમ ગાયા જ કરું, એનું જ ગાન કર્યા કરું. આ ગાન કરાનાર જે છે એના ચરણે જઈએ.
એ સદગુરુ સંતના આંગણે જાય તો ન્યાથી કંઈક લાભ મળે એવું છે, ન્યાથી લાભ મળે એવું છે. બાકી તો જવા જેવું, પામમાં જેવું એક ઠેકાણું સદગુરુ સંતનું ઘર છે, એનું શરણ છે. દાદા ઉગમસીને આંગણે હોજી રે, ઉગમ સાહેબજીને આંગણે. અરે ત્યાં સંત મળે વિશ્રામ, ત્યાં સંત મળે વિશ્રામ, દાદા ઉગમસીને આંગણે. નાનના પરબ વાલે બાંધિયા હોજી રે, નાનના પરબ વાલે બાંધિયા. અરે પીવાવે નુરી જનહંસ, પીવાવે નુરી જનહંસ, દાદા ઉગમસીને આંગણે. દાદા ઉગમસીને આંગણે હોજી રે, ઉગમ સાહેબજીને આંગણે. અરે ત્યાં સંત મળે વિશ્રામ, ત્યાં સંત મળે વિશ્રામ, દાદા ઉગમસીને આંગણે. બ્રહ્મના ભોજન વાલો પીરસે હોજી રે, બ્રહ્મના ભોજન વાલો પીર છે. અરે જમે જુગતે કરી સંત, જમે જુગતે કરી સંત, દાદા ઉગમસીને આંગણે. અરે જમે અજંપા પાન બીડાયા પિયા હોજી રે, અજંપા પાન બીડાયા પિયા. અરે ભાંગી ભવો ભવની ભૂખ, ભાંગી ભવો ભવની ભૂખ, દાદા ઉગમસીને આંગણે. અરે ભાંગી દાદા ઉગમસીને આંગણે હોજી રે, ઉગમ સાહેબજીને આંગણે. અરે ત્યાં સંત મળે વિશ્રામ, ત્યાં સંત મળે વિશ્રામ, દાદા ઉગમસીને આંગણે. અદ્ભુત જ્ઞાન વાલે આપિયા હોજી રે, અદ્ભુત જ્ઞાન વાલે આપિયા. અરે જેનો વેદ ન પામે પાર, જેનો વેદ ન પામે પાર, દાદા ઉગમસીને આંગણે. અરે જેનો
ગોવિંદ ઓળખાવ્યા હોજી રે ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા. ટાળ્યા 84 ના ફંદ, ટાળ્યા 84 ના ફંદ, દાદા ઉગમ સિને આંગણે. દાદા ઉગમ સિને આંગણે હોજી રે ઉગમ સાહેબજીને આંગણે. અરે ત્યાં સંત મળે વિશ્રામ, ત્યાં સંત મળે વિશ્રામ, દાદા ઉગમ સિને આંગણે. સંત શિરોમણીને ઓળખો હોજી રે, સંત શિરોમણીને ઓળખો. દીપાવ્યા બાંદરા શુભ ગામ, દીપાવ્યા બાંદરા શુભ ગામ, દાદા ઉગમ સિને આંગણે. દીપાવ્યા બાંદરા શુભ ગામ, દીપાવ્યા બાંદરા શુભ ગામ, દાદા ઉગમ સિને આંગણે. દાસ ત્રંબક કેરી વિનતી હોજી રે, દાસ ત્રંબક કેરી વિનતી. દાસ ત્રંબક કેરી વિનતી હોજી રે, દાસ ત્રંબક કેરી વિનતી. અરે ગુરુ ગમલે જોર, ગુરુ ગમલે જોર, દાદા ઉગમ સિને આંગણે. દાદા ઉગમ સિને આંગણે હોજી રે ઉગમ સાહેબજીને આંગણે. અરે ત્યાં સંત મળે વિશ્રામ, ત્યાં સંત મળે વિશ્રામ, દાદા ઉગમ સિને આંગણે. સદગુરુ દે